દહેગામના બહિયલમાં થોડા સમય અગાઉ ચાલુ નવરાત્રી દરમિયાન મોટી બબાલ થઈ હતી। એક સામાન્ય બાબતથી શરૂ થયેલો ઝઘડો બે કોમ વચ્ચે જોરદાર ઘર્ષણ સુધી પહોંચ્યો હતો ને બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો છે તેને પણ તૈનાત કરવામાં આવ્યો હતો। આ ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો હતો કે પોલીસથી પણ ત્યાંની પરિસ્થિતિ કંટ્રોલમાં નહોતી આવી। એટલા જ માટે ટીયર ગેસના સેલ છે તે પણ છોડવામાં આવ્યા હતા। પરંતુ હવે જ્યારે અંતે જે લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ દરેક લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગર જિલ્લામાં દહેગામમાં આવેલા બહિયલ ગામમાં સોશિયલ મીડિયાના પોસ્ટના મુદ્દે ખાસ કરીને બે કોમના લોકો છે એ લોકો આમને સામને આવી ગયા હતા અને ક્યાંક પથ્થરમારા સુધીના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ છે તે પણ ત્યાં પહોંચી હતી અને એમના દ્વારા પરિસ્થિતિને કંટ્રોલમાં કરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। પરંતુ હવે જે લોકો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે એ દરેક લોકોનો એક સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ગુજરાત પોલીસ દ્વારા એ લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। તમામ જગ્યાએ ઝેરોક્સની દુકાન હતી। હિતેશ અરવિંદભાઈ પટેલની એ ઝેરોક્સની દુકાન કે જે સૌથી પહેલા આરોપીઓએ ટાર્ગેટ કરી હતી। આરોપીઓએ ત્યાં એ શટર તોડ્યું। આ તમામ લોકોને લઈ અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ અને આ ગામ બહિયલ કે જ્યાં આ દુર્ઘટના બહિયલ ગામની કાયદાનું ભાન તેમને કરાયું છે। અન્ય આરોપીઓ પણ આવ્યા છે। એ આરોપીઓને પણ આમની સાથે જોડવામાં આવશે। હાથ પકડી લો, હાથ પકડી લો। એ પેલી બાજુ બોલ બોલ હાથ પકડી લો। હાલો આગળ આવી જાઓ થોડા। પોલીસ હાથમાં લઈ લો। યુનિફોર્મ વાળા ક્યાં છે? ભાઈ હાથ પકડી લો। એક ભૂલ ના થાય એમાં, એક ભાગી ના જવું જોઈએ। આગ લગાડવામાં આવી હતી। તમામ જગ્યાએ ઝેરોક્સની દુકાન હતી। હિતેશ અરવિંદભાઈ પટેલની એ ઝેરોક્સની દુકાન કે જે સૌથી પહેલા આરોપીઓએ ટાર્ગેટ કરી હતી। આરોપીઓએ ત્યાં એ શટર તોડ્યું। આ તમામ લોકોને લઈ અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ અને આ ગામ બહિયલ કે જ્યાં આ દુર્ઘટના બહિયલ ગામની કાયદાનું ભાન તેમને કરાયું છે। અન્ય આરોપીઓ પણ આવ્યા છે। એ આરોપીઓને પણ આમની સાથે જોડવામાં આવશે। હાથ પકડી લો, હાથ પકડી લો। એ પેલી બાજુ બોલ બોલ હાથ પકડી લો। હાલો આગળ આવી જાઓ થોડા।
એ, એક મિનિટ. એ ઉતરે ને પોલીસ હાથમાં લઈ લો, યુનિફોર્મ વાળા ક્યાં છે? આગળ આવી જાઓ ભાઈ. બાંધેલા છે એકબીજાને. ભાઈ હાથ પકડી લો, એક ભૂલ ના થાય એમાં, એક ભાગી ના જવું જોઈએ. ખાસ કરીને સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ ફરી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને તે સમયે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બહિયલ કોમી હિંસામાં 60 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું અને સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તે વાતનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.